નવસારીના શોખીનો માટે એક ખાસ ખબર છે. જૂના લજીઝનું નવું સરનામું હવે હબીબ લજીઝ. ટાટા હાઈસ્કૂલ પાસે રિંગ રોડ પર મળશે સ્વાદનો ખજાનો. નોનવેજ, આઈસ્ક્રીમ, મોકટેલ્સ બધું એક જ જગ્યાએ. તો તમે ક્યારે આવશો? એ આપણે નેચરલ આપણા જે વિડીયો પહેલાં બનાવતા એ રીતના વિડીયો તમારા માટે લઈને આવ્યા છું. અને નવસારીની અંદર તો આપણે જોઈએ તો વિવિધ પ્રકારના ખાવાના રેસ્ટોરન્ટ આપણને મળી જાય છે, પરંતુ જ્યાં આપણને મન ગમતું હોય ત્યાં આપણે પહેલાં જઈએ છીએ. તો એક એવા રેસ્ટોરન્ટની અંદર તમને લઈને આવ્યો છો આજે. મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો. અને એ રેસ્ટોરન્ટ નવસારીનું એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે. અને એ રેસ્ટોરન્ટનું નામ આપણે તમે જોઈ શકો છો, હબીબ લઝીઝ. અહીંયાનું ફૂડ કેવું છે એ આપણે થોડુંક જોઈશું, જાણીશું, ખાશું અને મજા લેશું. આજના વિડીયોની અંદર તમે પણ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવાનો મતલબ એ કે તમને તરત વિડીયો જોવાના મળી જાય. અને આપણે અહીંયાથી વિડીયોની અંદર આગળ વધીએ અને તમને અહીંયાનો માહોલ બતાવું છું. અને અહીંયાનું થોડુંક ડેકોરેશન પણ સરસ મજાનું છે તે પણ બતાવીશ. અને અહીંયાના લોકોને પણ મળવાની કોશિશ કરીશું. ચાલો આગળ વધીએ. આપણી જોડે છે અહીંયા રેસ્ટોરન્ટના ઓનર અને અભિભાઈ એમનું નામ છે. તો અભિભાઈ, આપણો જે રેસ્ટોરન્ટનો એક્સપિરિયન્સ તમને કેટલા સમયથી? 18 વર્ષ થઈ ગયા. અને આપણું જૂનું હતું ત્યાં તમે પણ ઘણીવાર આવ્યા છે. અને ત્યાર પછી અહીંયા તમે અપડેટ કર્યું. અહીંયા લોકોનો શું ઓપિનિયન છે, રિવ્યૂ છે? બધાને બહુ મજા આવે અને બહુ સરસ છે. સ્પેશિયલ ફેમિલી હવે વધારે આવતી રહી ગઈ, કારણ કે અહીંયાનો માહોલ એવો છે. અહીંયાનું જે જગ્યા બેસવા માટે વ્યવસ્થિત એ લોકોએ સુવિધાઓ સારી કરી છે. અને તમને વિડીયો થકી બતાવીશ. આપણો ઇઝી એડ્રેસ, અહીંયા કોઈ આવવું હોય ઇઝી એડ્રેસ શું પડે? આપણે ટાટા સ્કૂલ રિંગ રોડ, ટાટા હાઈસ્કૂલ રિંગ રોડ ઉપર તમે રોડ ઉપર જ જોઈ શકશો કે આપણું સરસ મજાનું લાઇટથી જમજમતું આ એક સરસ મજાનું હબીબ લઝીઝ રેસ્ટોરન્ટ અહીંયા લખેલું જ છે, તમને મળી જ જશે. તો એકવાર ચોક્કસથી આ રેસ્ટોરન્ટનું વિઝિટ કરો. વધુ આપણે માહિતી અહીંયા ફરશું અને લેશું કે અહીંયા રેસ્ટોરન્ટની અંદર એ લોકો કઈ રીતે બનાવે છે, અહીંયા શું શું બનાવે છે, અહીંયા જે કસ્ટમર આવે છે એમનું પણ રિવ્યૂ લેવાની કોશિશ કરશું જો બની શકે તો. તો થેન્ક યુ વેરી મચ તમારો સમય આપવા માટે. થેન્ક યુ. અંદર આવતાની સાથે જ અહીંયા ઠંડક ભર્યો માહોલ મહેસૂસ થાય છે. કારણ કે જ્યાં આવું સ્વચ્છતા હોય, ઠંડક હોય, ત્યાં આપણે ખાવાની પણ જમવાની પણ મજા આવે અને એક અલગ આનંદ આપણે મળે. તો અહીંયા ઘણા બધા કસ્ટમર્સ છે. કદાચ જો કોઈ આપણને રિવ્યૂ આપવાની ટ્રાય કરે આપણે કોશિશ કરશું ચોક્કસથી. આપણા મિત્રો પણ છે. આઈ હોપ હજુ જમવાનું બાકી છે તમારું. આપણે ક્યાંથી આવવાનું થયું? સોરી, સુરત, ગુજરાત. સુરત છે આવ્યો. અચ્છા, ગુજરાતી ફાવશે? ઓકે. સુરતમાં તો ઘણા બધા રેસ્ટોરન્ટ છે. સુરતથી સ્પેશિયલ અહીંયા કંઈક કશે આવ્યા હતા કે સ્પેશિયલ જ આવ્યા છે? સ્પેશિયલ વાળાનો બર્થડે છે એટલા અહીંયા. ઓ, હેપી બર્થડે. શું નામ તમારું? રેહાન અંસારી. આપણા રેહાનભાઈ લેજો. આ લોકો સ્પેશિયલ સુરતથી આવ્યા છે. કંઈક તો રીઝન હશે અહીંયા કે શું ગમ્યું અહીંયા? ચિકન ડોમિનોઝ અને રઝાલા જે છે અહીંયાની બેસ્ટ આઈટમ છે. અને સુરતમાં ઘણા બધા ટેસ્ટી રેસ્ટોરન્ટ છે. તો અહીંયા નવસારીમાં સારું પણ વાઇબ છે અને સારી રીતે ખવાય બંને એટલા માટે.
સિટિંગ એરિયા પરફેક્ટ છે અહીંયાનું. સિટિંગ એરિયા બહુ સરસ બનાવ્યો છે. ટેસ્ટ સુરતમાં નહીં મળે, અહીંયા જ મળે ખાલી. સાથે જ બનાવ્યો છું. અચ્છા, કેવું લાગ્યું અહીંયા રેસ્ટોરન્ટ? રેસ્ટોરન્ટનો એમ્બિયન્સ તો બહુ મસ્ત છે અને અહીંયા ફ્રેશ ખુશ્બુ પણ સારી આવે છે જમવાની. હવે આવશે ટ્રાય કરશું. ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા મારો તો ફર્સ્ટ ટાઈમ છે. છો? વેરી ગુડ. તો એન્જોય કરો. થેન્ક યુ. શું નામ સર તમારું? મારું નામ સલીમભાઈ. સલીમભાઈ, ક્યાંથી આવવાનું? મેં એકચ્યુઅલી બોમ્બેનું છું પણ અહીંયા રહું છું હમણાં નવસારીમાં. અહીંયાનું કેવું લાગ્યું સિટિંગ હોલ અને જમવાનું? બહુ જબરદસ્ત. શું બેસ્ટ છે અહીંયા જમવા માટે? દરેક વસ્તુ બેસ્ટ છે. દરેક વસ્તુ. હા, સૌથી બેસ્ટ એમાં ડોમિનોઝ ને આપણે ઓલી મલેશિયન કહો બેસ્ટ. ઓકે. તે સિવાય અહીંયા શું બધાને એન્જોય કરી શકો તમે? ફૂડ સિવાય એમ્બિયન્સ બહુ શું નામ તમારું? હું એની વાઈફ છું સાજેદા માલકાની. તમારું પણ અહીંયા નવસારીમાં હાલમાં શું? બધું ફેમિલી છે, ટોટલ ફેમિલી છે. અચ્છા, બાળકો પણ છે. હેલો, હાય. પછી નામ? Aisha. આઈશા. આયશા. Oh, very nice. You are? Muhammad Ali. વેરી નાઇસ, વેરી નાઇસ. ગુડ નેમ. મજા આવી આજે જમવાની અહીંયા? શું શું ગમ્યું આજે તમને અહીંયા? શું ગમ્યું? શું ગમ્યું અહીંયા? શું ગમ્યું અહીંયા? Domino's. બચ્ચાની ફેવરેટ છે ડોમિનોઝ અને અહીંયા ખરેખર એ ટેસ્ટી છે કારણ કે હું પણ આગળ આવ્યો હતો, જમ્યો હતો તો સરસ મજા. શું કહે? ડોમિનોઝ છે. તમને શું ગમ્યું? Domino's. બીજું બીજું? Domino's. મલેશિયન. Listen. ઓકે, એન્જોય. ઓકે, થેન્ક યુ. તમારું કિંમતી એન્જોય યોરસેલ્ફ. ઓકે. ફૂડ સારું છે, વ્યવસ્થા સારી છે અને સિટિંગ હોલ પણ તમે જોઈ શકો સરસ મજાનો અહીંયા બનાવવામાં આવ્યો છે અને અપગ્રેડ કર્યું છે તો ઓબ્વિયસલી નવા જે જનરેશન માટે પણ સરસ મજાનું બેસવાનું છે, એન્જોય કરી શકે છે. નવસારીના સસરાજી મારા. વેરી ગુડ. અહીંયા જે એમના મેન ખાસ વડીલ છે, શું નામ છે તમારું? મોહમ્મદ શફી. ઓકે, તો તમારું પણ અહીંયા રહેવાનું નવસારીની અંદર? સાહેબ જ રહેવાનું. એક ફેમિલી છે એટલે એ લોકોનું નવસારીની અંદર રહેવાનું છે. આ જે છે એમના જમાઈ છે એટલે કે મુંબઈથી સ્પેશિયલ આવ્યા છે અહીંયા અને એન્જોય કરી રહ્યા છે. સર, તમને અહીંયા શું ગમે છે? હું પહેલી વાર જ આવ્યો પણ મને બધી ચીજ ગમી. ગામમાં ઘણા બધા રેસ્ટોરન્ટ અમે ટ્રાય કરેલા હતા. આ બધી નોવેલ્ટી જોવા મળી અહીંયા અને વસ્તુ બધી સારી. ખૂબ સરસ. થેન્ક યુ વેરી મચ. તમારો કિંમતી સમય આપો. એન્જોય. ક્યાંથી આવવાનું થયું? બધા સાથે જ છો? નવસારીના જ છો? અચ્છા, નવસારીમાં કયા એરિયામાં? અચ્છા, ઓકે. બધા સાથે જ છો ને? શું નામ તમારું? અનસ. હા? અનસ. અનસ? હા. અનસ? હા. ઓકે, વેરી ગુડ. અને શું કરે? સ્ટડી કરે કે પછી ભણે? હા, ભણું. કેટલામાં? 5મામાં. અહીંયા કેવું લાગ્યું? મજા આવી? મજા આવે. શું શું આજે જઈમાં? मामड़ा चटनी अभी बाकी है. अभी बाकी है? अच्छा, ठीक है. डेली आते हो, रेगुलर आते हो कि कभी कभी? कभी कभी. कभी कभी. मतलब कौन सा चीज़ आपको बहुत अच्छा लगता है? लेग पीस. लेग पीस? ઘણા બધા રિવ્યુ લીધા. આ લોકો પણ બેઠા છે અને સરસ મજાનો ગ્રુપ, એ લોકો ફ્રેન્ડ્સ પ્લસ નામ શું તમારું? કેવલભાઈ આજે બર્થડે છે અને બર્થડે કેવલભાઈ. એન્જોય કરી મજા આવી? શું બેસ્ટ અહીંયા તમને ગમ્યું આજે?
અમે બહુ નામ સાંભળ્યું હતું અહીંયા. અમે જૂની દુકાનદાર પર ગયા હતા. હવે જે નવું ડેવલપ કર્યું છે તો એનો ટેસ્ટ ડેવલપ થયો છે. એમણે સજેસ્ટ કર્યું તો તે સ્ટાર્ટરમાં પણ વેરી ગુડ ક્વોલિટી આવી છે અને અમારા બધે જેટલા પણ હતા તેમાં પેલું સ્ટાર્ટર પણ ચાલી રહ્યું. પછી જે બધા મેઇન કોર્સ અને પછી વારાફરતી જે બધી વસ્તુઓ મંગાવી અમે હરેક વસ્તુનો ટેસ્ટ બ્રિલિયન્ટ હતો. એના માટે સ્ટાફ બી જે આપણે ઘણી જગ્યાએ નવસારીની આઉટ ઓફ નવસારી જઈએ એટલે ટેસ્ટ જ આપણને નહીં મળતા હોય, પરંતુ આખા નવસારીની અંદર ઘણી બધી રેસ્ટોરન્ટ છે જ્યાં આપણને ટેસ્ટ આ રીતના મળતા હોય, પરંતુ અહીંયા જ કેમ અને શું અહીંયા ફેસિલિટી ગમી, ફૂડ ગમ્યું કે પછી અહીંયાની સર્વિસ કઈ રીતનું ગમ્યું? અહીંયા કેવું છે કે બહારની જે હોટલમાં પણ જઈએ તો એમ ટેસ્ટ સારો હોય તો તેમાં પૈસા વધારે હોય અને જો ટેસ્ટ ઓછો હોય પણ એના પૈસા પણ ઓછા હોય એવું. આમાં ઓછા પૈસામાં ટેસ્ટ પણ સારો આપ્યો છે એ લોકોએ. એટલે ક્વોલિટી વાઇઝ, ટેસ્ટ વાઇઝ પ્લસ આપણો અહીંયા સરસ મજાના ડેકોરેશન પણ છે, બેસવા માટે સિટિંગ હોલ પણ સરસ મજાનો છે. તો મિત્રો જોયું, દરેક લોકોના રિવ્યૂ સારા છે અને થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય. અહીંથી આગળ વધતાની સાથે જ મને ડાબી બાજુ અહીંયા મોકટેલનું કાઉન્ટર દેખાઈ રહ્યું છે અને આપણે એ મોકટેલ તરફ જશું. અહીંયા જમ્યા બાદ મોકટેલ જો મળતું હોય તો એક મજા જ અલગ થઈ જાય, આનંદ જ અલગ થઈ જાય. તો આપણે એ મોકટેલ કાઉન્ટર તરફ જશું, મુલાકાત લેશું અને જોઈએ ત્યાં કયા કયા મોકટેલ્સ અવેલેબલ છે. સરસ મજાના મોકટેલ કાઉન્ટર્સ છે અને અહીંયા સર બેઠા છે. એમની જોડે થોડી વાતો કરશું. અહીંયા જાણીશું કયા કયા મોકટેલ્સ એ લોકો રાખે છે અને શું શું અવેલેબલ થઈ ગયું. નામ શું તમારું? શું પ્રકાશભાઈ, આપણી પાસે અહીંયા કયા કયા મોકટેલ અવેલેબલ છે? મેન્યુ આપણે જોઈ લઈએ. મોકટેલ હાઉસ ઓવરસી સિગ્નેચર, ઓકે, મસાલા સોશિયલ, મિન્ટ મોજીટો, ઓરેન્જ, બ્લેક મોજીટો, ફ્રેશ ક્રીમ, બ્લુ લેમન. સરસ મજાના અહીંયા ઘણા બધા તમને મોકટેલ થઈ જવાના છે. તો મિત્રો જમ્યા બાદ અહીંયા મોકટેલ ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને મજા આવશે. મોકટેલ મજા આવે છે. ત્યાર પછી આપણે અહીંયાનું જે મેઇન વસ્તુ જોવાનું છે એ લોકોનું કિચન, કે કેવી ત્યાં સ્વચ્છતા છે, કેવું છે કિચન અને કઈ રીતે એ લોકો બનાવે છે. તો એ લોકોના જે કુક્સ છે એ લોકોને આપણે મળવાની કોશિશ કરશું. વિડીયોમાં બની કિચન તરફ આપણે જઈ રહ્યા છે. એક્સક્યુઝ મી, આપણા મેનેજર સાહેબ પણ સાથે છે એટલે આપણે વધારે જાણવાનું મળશે અહીંયા. પહેલાં આપણે તવામાં આવી તો અહીંયા કિચન સરસ મજાનું દેખાઈ રહ્યું છે અને અમારા મેન ઉસ્તાદ કિચનના મેન ઉસ્તાદ અમારા. ઓકે, કિચનનો કિચનનો આખો સ્ટાફ અહીંયા છે અને બધું એ લોકોની એક્ટિવિટી ચાલી રહી છે. અહીંયા ઘણી બધી વસ્તુઓ જોવા મળી રહી છે. આપણે એક એક વસ્તુ થોડી તમને ડિટેલમાં બતાવીશ અને એ લોકો જોડે થોડીક વાત કરવાની થશે. આ છે અમારો હબીબ લજીઝનો મેન કિચન. આ છે અમારા ઉસ્તાદ સરોરભાઈ, જે ગ્રેવીના બધા આઈટમો અહીંયા એકથી એક ડિલિશિયસ આઈટમ બનાવે છે. સ્પેશિયલી અમારા કશ્મીરી તડકા એક નંબર બનાવે છે ભાઈ. આગળ આવી જાઓ. આ છે આપણા સાહિલભાઈ, બધા તંદૂરી રોટી, ગાર્લિક નાન બધા અહીંયાથી જ બનાવે છે. એક નંબર, બધા અહીંયા જ ખાવા આવે છે તંદૂરી રોટી ને બધું. આ છે નૌસદભાઈ, આપણા તિક્કાના આઈટમ બધા અહીંયા જ બને છે. પાઇનેપલ તિક્કા જે ફેમસ છે અહીંયાના, બધા ફેમસ આઈટમ અહીંયા જ બનાવે છે. આ ક્રીમ ગરમ થાય છે. આ છે અમારો એનો સ્પેશિયલ આઈટમ રસાલા, જે લોકો બહુ પસંદ કરે છે ખાવા માટે. ચાઇનીઝમાં વિઝિટ કરીએ ચાલો. અહીંયા છે માજીદભાઈ, અહીંયાના ઉસ્તાદ છે માજીદભાઈ. સ્પેશિયલ બધા ચાઇનીઝ આઈટમ અહીંયા જ બને છે. અહીંયા અમારું ડોમિનોઝ ગરમ થાય, સ્પેશિયલ આઈટમ હબીબ લજીઝનો ડોમિનોઝ અહીંયાથી જ નીકળે છે ગરમ થઈને. આ છે અમારા સલમાભાઈ, જે ડોમિનોઝ પર બધા ચીઝ લગાવવાનું કામ જ કરે છે. આવી રીતના ડોમિનોઝની પ્રોસેસ થાય છે. Here's the English news of players from on here in the restaurant. Hello, sir. Hello. What's your name? નામ હે શાકિર.
शाकिर भाई और बाजू में जो अफसर आलम, आप क्या करते हो यहाँ पर? यहाँ सिकड़ी में काम करता हूँ। हैं? सिकड़ी इनमें सब कुछ बनते हैं जी, जैसे कि ये अक्खी मुर्गी है अक्का मुर्गी जी, पठानी, और ये लेक है, ये लेक है। अच्छा, ये ड्राम भी है। मलाई टिक्का है, और उसके बाद मामड़ा है, चिकन का मामड़ा। જમવાનો તો એક અલગ આનંદ છે પરંતુ અહીંયા એક નેચર સાથે રિલેટેડ સરસ મજાનો સિટિંગ એરિયા બનાવવામાં આવ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું નેચર સાથે એક અદ્ભુત ડેકોરેશન અહીં કરવામાં આવ્યું છે અને અહીંયા આઉટડોર તમે આરામથી બેસીને જમી શકો છો ફેમિલી સાથે અથવા તો તમે કપલમાં આવી શકો છો એન્જોય કરી શકો છો ફૂડનો અને આપણે અહીંયા આવ્યા છે તો જમા વગર તો જવાના નથી તો આપણે પણ કંઈક જોઈએ ઓર્ડર કરીએ અને અહીંયાનું ઘણા બધા આપણે રિવ્યૂ લીધા છે તો એની અંદરથી આપણને શું ગમે જોઈએ મેન્યુ અને આપણે પણ ટેસ્ટ કરશું પહેલાં તો સરસ મજાનો આપણો ડોમિનોઝ ચિકન ડોમિનોઝ રેડી છે અને આપણે એને ફર્સ્ટ બાઇટ કરશું આગળ મેં એકવાર ખાઈ ગયો હતો પણ આજે જોઈએ ટોટલ મળીને અહીંયા એની અંદર જે ક્રિસ્પી ટેસ્ટ છે અને પ્લસ ચીઝ પ્લસ અંદર જે ક્રીમ એ લોકો એડ કરે છે બવાલ છે મતલબ જોરદાર સૌથી લોકોનું પ્રિય છે એટલા માટે જ છે કે આનો ટેસ્ટ બહુ જોરદાર છે તમે પણ એકવાર ચોક્કસથી આની મુલાકાત લો અને ચોક્કસથી એકવાર ટ્રાય કરો इधर हेलो कर ऐसे ऐसे हाँ ऐसे हाय स्माइल करो बढ़िया से हेलो हाय बाय बाय स्माइल कर दो बस दादी को कैसा है दादी का ऐसे अरे वाह મિત્રો આખા રેસ્ટોરન્ટની મુલાકાત લઈ લીધી આપણે સરસ મજાનું દરેક વસ્તુ જોવાની મળી શીખવાનું મળ્યું જાણવાનું મળ્યું અહીંયા ઘણી બધી વેરાયટીઝ મળે છે તમે પણ ચોક્કસથી એકવાર વિઝિટ કરો અને અહીંયા આપણી જોડે જે બંને બાજુ ડાબી જમણી બાજુ જે છે એ આપણા હબીબભાઈના છોકરા છે અને શું નામ પહેલાં મારું નામ હારિસ હબીબ શેખ છે ઓકે સ્ટડી કરે કે શું કરે કે પછી આમ જ કામ કરે ના મેં સ્ટડી બી કરું છું ને રમું બી છું રમે પણ અને અહીંયા પણ આવે છે ઓકે તમે શું કરો સ્ટડી કરો 12 શું આગળ વિચાર ડેડી રેસ્ટોરન્ટ છે જિંદાબાદ ઓકે વેરી ગુડ તો એમના સન છે અને આપણું રેસ્ટોરન્ટ જોઈને ખૂબ મજા આવી ગઈ આનંદ થયો અહીંયાનું ફૂડ પણ ટેસ્ટી છે એક નંબર છે અને ઘણા જે નવસારી વિસ્તારના જે લોકો નથી જાણતા કે અહીંયા સરસ નવું રેસ્ટોરન્ટ લોકોએ અપડેટ કર્યું છે અને સરસ મજાનું બનાવ્યું છે તો ચોક્કસથી એકવાર મુલાકાત કરજો વિઝિટ લેજો અને ફૂડ તમને ચોક્કસથી ગમશે અને આવા જ બીજા કોઈ સારા વિડીયોની અંદર મની પટેલ તમને ફરી પાછો મળશે અને વિડીયો ઘણા બધા આપણી ચેનલ ઉપર છે જોતા રહો મની પટેલ વ્લોગની અંદર તો મળીએ જય હિન્દ જય ભારત Subscribe now, Money Patel Vlog.